મોર્નિંગ, જય મુરલીધર બધાને. થઈ ગયું અસલ ઠંડુ હવાર અને મેં બનાવી લીધો હે ચા. મેં દોઈ ગઈ વાંદા ને ખાંડ ને ડૂસો ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને ફૂલ ઝાકર આવી હે આજ તો એકદમ ફૂલ ઝાકર આવી હે એટલે ઠરે હે બોધ મોઢામાંથી ધુવાળા નીકળે. હાલો આપણે ચા પી લઈ. હાલો તો આપણે ઘરનું બધું કામ થઈ ગયું અને મેં અટાણ મેં ઘંટી પણ હાલતી કરી દીધી હે દહીંનું દરાઈ જાય કેમ કે પછી મારે પાણી વારવું હે અને જે આપણે ઓલીવાડી આવ્યા હે મજૂર એટલે ઈ ન્યા હે તો મારે અહીં પાણી વારવું જોઈએ એટલે અટાણે છે ને ઘંટી ચાલુ કરી દીધી. હજી મોટર નથી હાલતી થઈ ત્યાં તો હે ને દઈને દરાઈ જાય પછી આપણે સુલાનું કરવાનું જ રહીએ પાણી વારતા વારતા. અને જો વહેલું વરાઈ જાય તો કઈ ટેન્શન જ નથી. તો હજી આ થાંભલેથી આમ પાણી બાકી છે બધું. તો હવે એ આવે એટલે મોટર હાલતી કરી દઈએ. મોટર હાલતી કરતા તો મને આવડે પણ પલો બહુ હે ને મારે થોડું કામ છે હજી ઘરનું બાકી, હજી થોડાક ભાણા વિસરવાના બાકી છે તો તે પછી મારાથી જવાય એટલે એ આવે એટલે મોટર હાલતી કરી આવે. એ મજૂર મૂકવા ગયા છે અને ઓલી વાડી આપણે આજે રૂડા ઉપાડવાના છે. ચાલો હવે હું ફટાફટ ભાણા વિસરી લઉં અને ઘંટી જોઈ લઉં પછી જઈએ આપણે પાણી વારવા. હાલો હું 500 માલ જો 3 ને ભેગા લીધા અને હવે પછી આ બે પી લે એટલે ગાને લઈ આવું. બસ હવે ન્યા જ જાવું. હાલો જો બધા પાઈને બંધાઈ ગયા હે. નાની આવીને સીધું ચાલુ કરી દીધું વાસળી. 8:30 વાગી ગયા હે એટલે દી સડી ગયો હે પણ આજ ઝાકર આવી છે ને તે હાવ બધું હજી ઝાખું ઝાખું હે એમ થાય કે દી ઉગ્યું જ નથી એવું લાગે. અને આ બધાને અહીં પાઈને બાંધી દીધા છે. હવે આવે એટલે મને મોટર હાલતી કરી દઈએ. હાલો તો આજના 9:15 થઈ ગયા હે અને આવ્યા હે સાલેવા. શું કહેતા હતા બોલો? વેલું ને દઈ જાય ને તો માંડવી વીણવાનું બાકી છે. હા ઓકે ઓકે. હાલો તો આવ્યા હે મજૂર હાટું ચા લેવા અને હું બનાવું હું ચા પછી મને મોટર હાલતી કરી દો. હાલો ચા પીને હમણાં કરી આવું. મોટર તમારે વાઈટ જોઉં 2 ફેરા કરી આવું તો હું હે ને મોટર હાલતી પણ શેટી બહુ રહી ને તમે ગાડી લઈને જાવ મારે તો હાલીને જવું પડે. હા એટલે હાલો ઈ ગયા હે મોટર હાલતી કરવા. જો ગા ને વાસળીને તો બેસી ગયા. 2 માં દીકરી ઉભી બીજા બધા બેસી ગયા અને હું જાઉં છું હવે નાકે. ઈ જાય મોટર હાલતી કરવા. મોટર હાલતી કરી આવે તો પાણી આવી જાય પછી મારે હજી આમાં બધામાં પાણી વારવું છે. મોડું થઈ ગયું. મજૂરને 2 ફેરા કર્યા ઓલવાડી એટલે હજી ઝાકર ગઈ નથી. જો હજી એવું ને એવું જ વાતાવરણ છે. હાવ હજી ઝાકર જવાનું નામ નથી લેતી. દી દેખાતો નથી. જેવો તેવો દેખાય જો અચ્છો અચ્છો. ચાલો હવે હું જવા દઉં. આપણે બોયડીમાં છે ને બહુ જ બોર આવ્યા છે હો. કેવી છે તો હજી મેં કોઈ દી શીખી નથી પણ બોર તો જો આવ્યા. જોતા હા આખી બોયડી બોરની ભરી છે. જટ પાકે તો જટ ખાવા જડે. જોતા હા પણ બોર બહુ આવ્યો અને હે ને વાલો રહ્યા હેઠામાં. મને તો આનું શાક ના ભાવે પણ ઘણા બધા અહીંથી તોડી તોડીને લઈ જાય એ બધાને ભાવે. મને તો આ વાલોરનું શાક ના ભાવે. જો આ બોયડીમાંથી હે ને આખામાં વાલોરનો વેલો આવી ગયો. જતા બહુ છે. હાલો પાણી થઈ ગયું ચાલુ. મોટર ચાલુ કરી દી જાય હવેલવાડી અને હું જવા દઉં નાકે. હાલો લાઈટ વહી ગઈ હતી. અગલી પાસે આવી તો આપણે પાછા જઈ. હજી નાક ગાજે હે ઉગી ગયા હે તો હવે આટલું પાવાનું હજી બાકી છે. પાણી ઉકેલ નથી કરતું બહુ અને પાછી છે ને ઉકેલ તો કરે પણ એક ને ક્યારે આમ 3 ફેર પાણી જાય તો કેમ ઉકેલ કરે? લાઈટ તો ટકવી જોઈએ ને. હાલો આ કેરો પૂગી ગયો. જઈને સીધું નાકું જ વારવાનું છે. હાલો આપણે ફટાફટ જવા દઈ. હાલો તો વાગી ગયા છે 11:30
11 નહીં સોરી પણ 12:30 જેવું થઈ ગયું હે આજ આગણી આવ્યા હે તો વી કે હું પાણી વારું તું ખાવાનું બનાવી દે ચાલો આપણે શાક ને રોટલી ને રોટલા ને જી ને ખાવું એ બનાવી દઈ હે ખાવાનું અને માલને ડૂસો નાખી દે હું કેમ કે 12 વાગી ગયા હે 12 થોડીક વાર હે 15 મિનિટની તો ફટાફટ આગળી શાક સગડી ઉપર ને ગેસ ઉપર ફટાફટ રોટલી ને રોટલાને બનાવી નાખું પછી ખાઈ લઈ અને પછી આપણે અધૂરું પાણી આપણે જ વારવું જોઈએ કોઈ નહીં વારી દે હાલો તો હું ફટાફટ ખાવાનું બનાવો હાલો 1 વાગી ગયો હે અમે બપોરા કરીને આવી ગયા અમારે પાણી હજી ચાલુ છે અટાણે 2 હઈ એટલે એ નાખી દે હે અને હું અહીંયા ઠાઠે હું અને જો આમ ટોટો ફૂટવાનો છે એટલે કંઈ ફૂટે નહીં ખબર નથી અમે 2 પાણી વારી હઈ આમાં હે ને જોવા આવવામાં હે ને બહુ હે ને હાલવામાં હજી તો ધાણા એવડા બધા કંઈ હે નહીં ગોઠણ ઊંધી ના હે પણ હાલવામાં ના મજા આવે ફૂટી ગયો આપણે આ ધાણીનો લાસ્ટ કેરો કા છેલ્લો કેરો ને છેલ્લો સરસ 8મું પાણી છે સરસ હા બધું પાણી પીવા આવી ગયું છે મકાઈ પી ગઈ છે અને છેલ્લા કેરામાં જાય છે આપણે જાય મોટર બંધ કરવા છેટે આમાં ઓલા વડલા દેખાય ત્યાં જવાનું છે બપોરે છે વાર લાગશે પૂગવામાં પણ હાલો આપણે ફટાફટ લીવર મારી મૂકી પણ સંપલ ભીના હે નથી લહરે હે પગ અહીંયા આપણે પાણી નીકળે છે અને ઘઉં કેવા મસ્ત થઈ ગયા છે અહીંયા હે ઘઉં અહીંયા હે ગુંદરી હાલો અટાણે છે ને કુંડી ધોવાનું કામ ચાલુ કર્યું હે અમી બે મારે હાવણો આંકવાનો હે આમ હે ને ભી એક દી રાઈતી છૂટી ગઈ હતી તી બીબડીનું લોયું મેં ભરીને રાખ્યું હતું ને કણનું વીણીને એ ભરી મોઢું આંકવાનું પાણી પીવા આવી જો આમાં અંદર નાખી દીધા બધા કણ આ હોકી જેલે કેમ કરે તને ખી જાવ હા વખાણ નથી કરતી તારા કઈ તને ખી જાઉં હું હાલો કુંડી ધોઈ ગઈ હે પાટોડા ભરી દીધા હે કુંડીના પાણીથી અને હવે નળી લઈ હા અહીંયા હું ખેંચતી જા લે એમ કહી દીધું હા ઓય માં ઈ તો બધું ઠીક પણ મારા ગુલાબના પાંદડા ખરી ગયા કાં થયું હે આને હે इसको क्या हो गया है પાંદડા ગુલાબ કો કેમ છે મારી હિન્દી કેમ છે इसको होएला क्या होएला હોયેલા નહીં આ ગુલાબ થોડાક હુકાઈ ગયેલા મને એવા લાગતા હે પાણી તો કાયમ જોડેલા હા હું લાઈન પડી આવે હે આપણા કરતા હપ આમાં વધારશે અને આમાં લાઈન બેઠી હાલો તમને પાઈ દઉં પેલા તમારા માટે સારું ઠંડુ પાણી ભરી લઉં હો ઠંડુ નહીં ગરમ પાણી આવીએ હા સીધ હાલો આપણે ગરમ પાણી તમારા હાટું ભરી લઈ પછી તમને પાઈ દઉં હો ઓહો હાલો તો જો મેં ભાણા વિસરી લીધા હે અને દવાઈ ગયા હે તો અને ખાણા દેવાઈ ગયું હે ડૂસો નાખવો હે પણ હવે જો ખાણ ખાઈ લીધું હોય તો બધાને ડૂસો નાખી દઈ તને શું વાંધો હે તારે કેમ નથી ખાવું શું ખાવું નહીં ફાવતા ઠીક હે કઈ વાંધો નહીં રજો પીને થોડુંક ખાણ રહ્યું હે એ ખાણ ખાઈ લઈએ ગાને હે ને પાણીની ડોલ ભરીને રાખવી પડે ને હે ને જો આ બાજુ હોટ નથી ને એટલે હે ને થોડું પાણી પીધા રાખે તો આગળ ડૂસો નાખી અને પાણીની ડોલ ભરીને હાટું રાખી દઈ
એવું બધું કામકાજ છે. અને ઓલી વાડી આપણે આવ્યા હે મજૂરથી, પછી ત્યાં ગયા હે. હવે મજૂરને 6 વાગે છૂટા થાય એટલે 2 ફેરા કરવા જોઈએ. 4 જણા હે એટલે વાડી સેટી છે. તો હાલ આપણે આપણું કામ બધું ગોઠવવા માંડી. ડુસાન ભારી નૂન કરી લઈ. આપણે મજૂર માન જીરામાં અરોડા ઉપાડે છે. કેટલાક રિયા જોયું ઉપાડ્યા, કેટલાક રિયા કેટલાક ઉપડ્યા. એ તું અહીંયા આવી ગઈ છોરી? કિના ભેગી આવી? હે માં ભેગી? તાર ડોલ લઈને શું કરો? ડોલ લઈને? વાહ. આપણે આ પારિયામાં અરોડા ઉપડી ગયા છે. અહીંયા પૂગ્યા છે ઉપાડવામાં. આમ બધું એ મોટરસાઇકલ સુધી બધું બાકી છે. હવે કાલે, આજે તો એટલું ના થઈ રહી. માંડવી વીણવાની બાકી પડી છે. વેત જ ન થાય વીણવાનું. હવે માણસો જડે છે એટલે માંડવી તૂટી. ઓહો, આવો આવો નિકુંજભાઈ. શું હાલે થાય? મોટું દેખાડો જરા કેમેરામાં. જોઈ લેજો. એટલે અમારે હક પણ માગું નથી નાખવું કે એવી રીતે બતાવો. હાલો ભાઈ, આ માંડવીનો ઢગલો છે, બિયાણમાં દેવાનો છે. કોઈને લેવો હોય બીટી 32. ઉમણા કરશનભાઈ ડેર બેઠા છે, આ બાજુ રામસિંહભાઈ ડેર બેઠા છે. બેમાંથી ગમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ત્રીજા ભાઈ છે નિકુંજભાઈ ડેર, આમનો કોન્ટેક્ટ કરી શકો છો. નંબર બોલતો. બોલી દે નંબર. 70 16 555 393. રેડી. હાલો, આપણે પાડોશીની વાવનું કામ હાલે છે, જોઈ લઈ કેટલીક ગઈ ભાઈ. આમાં કઈ દેખાતું નથી, ઘરધણીને પૂછી જોઈ. એ આ બે આવી ગયા. આવકારો દેવા ને આપણે આવ્યો હતો કે વ્લોગમાં આવી જો તું. રામ રામ તો કર. આ ભાઈ અમારા ભાણેજ રિહાઈ ગયા. તમારા ભાણેજ રિહાણા ભાઈ. સાચી વાત છે. રિહાઈ ગયા. આ છોકરીને માલ લઈ જાવ. આવું નથી લઈ જાવ? હા, આપણે ઝીનકાઓને ને મોટાઓને બધાને ડૂચો નાખી દીધો છે. અને જો મસ્ત દી હાથમાં હે. આપણે કમ્પ્લીટ રહી ગયું પણ મોટર બંધ કરવા જવામાં હે ને મોડું થઈ ગયું હતું. તો જો અહીંયા બધે પાણી પાણી થઈ ગયું. આજ જરીક વધારે જ પાણી થઈ ગયું હે. જો કોકની ભીહું જાય છે અને દી હાથમાં હે. અસલ મસ્ત શાંત વાતાવરણ હે. ઓલી બાજુ તો પાણી વધારે થઈ ગયું હતું એટલે જો અહીંયા બધે પાણી વહેવું હે. અહીં ક્યારામાંથી સલી અને અહીંયા આ જ પાણી મેં કર્યું હે બધું. આ હે ને મારે કુંડી ધોવી હતી ભી હે ને હમણાં એમાં એક દી બીબડી વાળું મોઢુંમાં નાખ્યું હતું તેમાં કણ ને બધું ગયું હતું ને તો બધું ધોયું. તો હું તમને બતાવું કણ એ નીકળ્યા હે અને મેં વાહિંદા કરી લીધા હે. જ્યાં અહીંયા બધું બીબડી બધી બાયણે કાઢી હે, કુંડી ધોઈ હે પણ તોય પાછી માલ એવી કરી જ દઈએ. મોઢામાંથી ઓવાર નીકળતો હોય એટલે આપણે સાણા બર્તન લઈ લીધા હે તાપવા હાટું થઈને લઈ. જો કે તો આપણે કે સાણા બર્તનની જરૂર હોય નહીં. અને હવે આગળ આવશે એટલે ટ્રેક્ટરને ધારિયામાં મૂકી દે હે. અને આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી. હજી મારે ખાવાનું બનાવવાનું બાકી છે, થોડી થોડુંક મોડું બનાવીશ. માલનું કામ બધું થઈ ગયું છે. તો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.